હેલો સ્ટુડન્ટ્સ, ગુડ ઇવનિંગ એન્ડ વેલકમ બેક ટુ ગોપાલ સ્ટડી સર્કલ. સ્ટુડન્ટ્સ, આજે આપણે આ વિડીયોમાં સ્ટડી કરવાના છે ધોરણ 9 અને વિષય છે વિજ્ઞાન, જેમાં ચેપ્ટર છે કાર્ય અને ઉર્જા. આપણે કાર્ય અને ઉર્જા વિશે અભ્યાસ કરવાના છે. એમાં આપણને એક બેઝિક ક્વેશ્ચન આપી દો કે રોજિંદા જીવનમાં કાર્યનો અર્થ શું છે. કાર્ય વાસ્તવમાં છે શું? આપણે જે કરીએ છીએ શું એ કાર્ય છે કે નહીં? કાર્યોની મિનિંગ, ભાષા શું છે તે જોઈએ. તો જુદી જુદી વસ્તુઓ કરવા માટે આપણને શાની જરૂર પડતી હોય છે? જુદી જુદી વસ્તુઓ કરવા માટે આપણને એટલે કે સજીવોને કાર્ય કરવું પડતું હોય છે. શું કરવું પડતું હોય છે? ખોરાકની જરૂર પડે. આપણે કોઈ પણ પ્રકારના કામ કરીએ તો એનામાં આપણને શાની જરૂર પડે બાળકો? સૌપ્રથમ ખોરાકની જરૂર પડે. હવે તમે કહેશો કે સર ખોરાકથી તો શું જરૂર પડે? કામ થઈ જાય? હા, ખોરાક ખાવાથી આપણા શરીરમાં ઉર્જા જાગૃત થાય, ઉર્જા આવે અને એ ઉર્જાથી આપણે ઘણી બધી ક્રિયા કરી શકીએ. ખોરાક આ પ્રવૃત્તિ કરવા માટે આપણને શું પૂરું પાડે છે? ઉર્જા પૂરી પાડે છે. જીવી રહેવા માટે દરેક સજીવને અનેક મૂળભૂત ગતિવિધિઓ અને શારીરિક કામો કરવા પડે છે. ગતિવિધિને જૈવિક પ્રક્રિયા કહેવામાં આવે છે. એટલે જેટલી પણ આપણે ગતિવિધિ કરીએ, પ્રવૃત્તિઓ કરીએ, એને શું કહેવાય? જૈવિક પ્રક્રિયા. જેમ કે ખાવું, પીવું, નાહવું, ધોવું, સૂઈ જવું, લખવું, વાંચવું, આ બધી પ્રવૃત્તિને જૈવિક પ્રક્રિયામાં સ્થાન પામવામાં આવ્યું છે. કેટલાક કાર્યો જેમ કે રમવું, ગાવું, શું છે? કેટલાક કાર્ય આપણને જણાવી દીધા છે. જેમ કે તમે જોઈ શકો છો, રમવું છે, ગાવું છે, એવમ લખવું, વિચારવું, કૂદવું, દોડવું તથા સાયકલ ચલાવવી વગેરે માટે આપણને શાની જરૂર પડે છે બાળકો? ઉર્જાની જરૂર પડે છે. આ બધા કાર્યો કરવા માટે આપણને શાની જરૂર પડતી હોય છે? ઉર્જાની જરૂર પડતી હોય છે. ઠીક છે ને બાળકો? હવે તમને પ્રશ્ન થશે, તો આ બધી ઉર્જા આપણા શરીરમાં આવે કે રીતે? પ્રાણીઓને પણ કૂદવા, દોડવા કે રડવા, પોતાના દુશ્મનોથી દૂર ભાગવા વગેરે માટે ઉર્જાની જરૂર પડે છે. કોને? પ્રાણીઓને પણ. તો રોજિંદા જીવનમાં ઉપલબ્ધ વિવિધ પ્રવૃત્તિઓને કાર્ય કહે છે. તો રોજિંદા જીવનમાં જેટલી પણ પ્રવૃત્તિઓ જોવા મળે છે, ઉપલબ્ધ પ્રવૃત્તિ, એ દરેક પ્રવૃત્તિને આપણી ભાષામાં શું કહીએ છીએ? સરળ ભાષામાં કાર્ય કહેવામાં આવે છે. તો રોજિંદા જીવનમાં કાર્ય શબ્દનો અર્થ અને વિજ્ઞાનમાં કામ શબ્દનો અર્થ તદ્દન ભિન્ન છે. તો આપણા રોજિંદા જીવનમાં આપણે જે કાર્ય કરીએ છીએ તેનો મિનિંગ, પરંતુ વિજ્ઞાનની ભાષામાં તેનો મિનિંગ સાવ ભિન્ન, એટલે કે સાવ તમને અલગ અલગ જોવા મળશે. શું જોવા મળશે? સાવ અલગ અલગ જોવા મળે છે. તો આપણે આ ચેપ્ટરમાં વિજ્ઞાનની પરિભાષામાં કાર્યનો મિનિંગ શું છે તે જાણવાના છે. ઠીક છે? તો દેખો, વિજ્ઞાનની પરિભાષાના આધારે નીચેનું વિધાન સમજાવો. સખત મહેનત કરવા છતાં વધુ કાર્ય થતું નથી. એવું તમારે સમજાવવાનું છે એક ઉદાહરણ દ્વારા. તો આપણી સમક્ષ અહીંયા એક ઉદાહરણ રજૂ કર્યો છે, રહેશે તે જોઈએ. એક વિદ્યાર્થી જે વાર્ષિક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. શાની તૈયારી કરી રહ્યો છે? વાર્ષિક પરીક્ષાની. તે અધ્યયન કરવામાં ઘણો વધારે સમય વાપરે છે. શું કરવા માટે? અધ્યયન કરવામાં શું વાપરે છે? ઘણો વધારે સમય. તે પુસ્તકો વાંચે છે, ચિત્ર બનાવે છે અને પોતાના વિચારોને વ્યવસ્થિત ક્રમબદ્ધ પણ લખે છે. પ્રશ્નપત્ર એકઠા કરે છે, વર્ગખંડમાં હાજર રહે છે, પોતાના મિત્રો સાથે સમસ્યાઓ પર વિચાર વિમર્શ કરે છે, છતાં તે પ્રયોગો પણ કરે છે. એક વિદ્યાર્થી આટલું બધું કાર્ય કરે છે. ઉપરોક્ત પ્રક્રિયામાં ઘણી બધી ઉર્જા વપરાય છે. વપરાય કે ન વપરાય? હા. આ વિદ્યાર્થી સખત મહેનત કરી રહ્યો છે, પણ વૈજ્ઞાનિક પરિભાષા અનુસાર આ સખત મહેનતમાં ખૂબ જ ઓછું કાર્ય સંકળાયેલું છે. આ સખત મહેનત છે, પણ એમાં કાર્ય શું છે? ઘણું ઓછું સંકળાયેલું તમને જોવા મળે છે. એક વિદ્યાર્થી બહુ જ મોટા પથ્થરને ધક્કો મારીને ખસેડવાનો પ્રયત્ન કરે છે, પણ પથ્થર બિલકુલ ખસતો નથી. વિદ્યાર્થી પૂરેપૂરો થાકી જાય છે, પણ વિજ્ઞાનની પરિભાષામાં તે વિદ્યાર્થીએ પથ્થર પર કોઈ કાર્ય કર્યું જ નથી. કેમ? કેમ કે પથ્થર પોતાના સ્થાનથી હલ્યો જ નથી. પથ્થર જે સ્થાન પર હતો એ સ્થાન પર જ રહ્યો છે. એ સ્થાનથી બીજા સ્થાને ગયો છે? ના. તમે ઘણું બધું જોર લગાવ્યું, જોરથી બુઆબુમ પણ કરી કે જોર લગા કે હૈસો, જોર લગા કે હૈસો, પણ પથ્થર એના સ્થાન પરથી મૂવ થયો જ નથી થોડો પણ. તો વિજ્ઞાનની પરિભાષામાં કાર્ય શું થઈ કહેવાય? શૂન્ય કહેવાય. શું કહેવાય? શૂન્ય.
કેમ કે પથ્થરનું સ્થાનાંતર થતું જ નહીં. થયું પથ્થરનું સ્થાનાંતર? ના, પથ્થર એક સ્થાનથી બીજા સ્થાને ગયો નથી ગયો. તમે જોઈ શકો છો એના ઉદાહરણ આપણે અહીંયા ચિત્રમાં દર્શાવી દેવામાં આવ્યું છે. એક વિદ્યાર્થીની છે જે લાઇબ્રેરીમાં બેસીને ઘણા બધા પુસ્તક વાંચી રહી છે, મહેનત કરે છે, છતાં પણ વિજ્ઞાનની પરિભાષામાં તેના પર કોઈ જ કાર્ય થયું નથી. એક વિદ્યાર્થી છે, એક વ્યક્તિ છે જે પથ્થર પર બળ લગાડે છે, પણ પથ્થર એક સ્થાનથી બીજા સ્થાને મૂવ થતો જ નથી. તો વિજ્ઞાનની પરિભાષામાં કાર્ય શું થયું કહેવાય? શૂન્ય. એટલે કાર્ય કંઈ જ ન થાય તો એને શૂન્ય કહેવામાં આવે છે. આગળ આપણને આપી દીધું છે કાર્ય અને ઉર્જા વિશે જણાવવામાં આવ્યું છે. શાના વિશે કહ્યું છે? તો આપણને આગળનો છે કાર્ય અને ઉર્જા વિશે આપણે અભ્યાસ કરીશું. શાના વિશે? કાર્ય અને અભ્યાસ વિશે. તો એક વિદ્યાર્થી પોતાના માથા પર એક ભારે વજન મૂકીને થોડાક મિનિટ સુધી તે ઊભો રહે છે. તે વિદ્યાર્થી કંટાળી જાય છે, થાકી જાય છે, તથા તે પોતાની ઘણી બધી શક્તિ વાપરી નાખે છે. એક સરળ ભાષામાં તમે સમજી લો, કુરીની એક એક્ઝામ્પલ લઈ લઈએ આપણે. રેલવે સ્ટેશન પર, બસ સ્ટેશન પર તમને કુરી જોવા મળતા જ હોય છે. એ અતિશય ભારે વસ્તુને એક સ્થાને મતલબ માથા પર ઉચકીને ઊભો રહે છે. તે મૂવ નથી થતો, એને ચાલવાનું કહેવામાં આવ્યું નથી. ફક્ત અતિ ભારે વસ્તુને પોતાના માથા પર ઉચકીને ઊભા રહેવાનું છે. મિનિટો સુધી ઊભા રહેવાનું કહેવામાં આવ્યું છે. હવે એકલો તે કંટાળી જાય છે, તે થાકી જાય છે, એની પોતાની ઘણી બધી શક્તિ વાપરી નાખે છે. પણ અહીં વિજ્ઞાનમાં જે પ્રકારે કાર્ય શબ્દનો અર્થ છે તે અર્થમાં પરિસ્થિતિમાં કાર્ય થતું જ નથી. તો આમ ઉપરોક્ત ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થાય કે સખત મહેનત કરવા છતાં પણ શું છે? વધુ કાર્ય થતું નથી. શું? સખત મહેનત કરવા છતાં પણ શું થતું નથી? વધારે કાર્ય થતું નથી. સાથે આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે રેસી. આમ ઉપરોક્ત ઉદાહરણ દ્વારા સ્પષ્ટ થાય કે સખત મહેનત કરવા છતાં વધારે કાર્ય થતું નથી. ટૂંકમાં કાર્ય શું છે એ વાત પર આધારિત છે કે તેને કેવી રીતે વર્ણવવામાં આવે છે. રોજિંદા જીવનમાં થતું કાર્ય અને વૈજ્ઞાનિક કાર્ય તદ્દન ભિન્ન છે, અલગ છે. તો પદાર્થ પર કાર્ય ક્યારે થયું ગણવામાં આવે છે? તો નીચેના ઉદાહરણ પરથી સ્પષ્ટ થાય કે પદાર્થ પર કાર્ય થયું છે. આની પહેલાંના જેટલા પણ એક્ઝામ્પલ આપણે સમજ્યા એના પરથી આપણને સ્પષ્ટ નહોતું થતું. વિજ્ઞાનની પરિભાષા અનુસાર કાર્ય થતું જ ન હતું. પણ અહીંયા આગળ અમુક એક્ઝામ્પલ આપ્યા છે જેનાથી સ્પષ્ટીકરણ થાય છે કે હા, વિજ્ઞાનની પરિભાષા અનુસાર કાર્ય થાય છે. તો કયા એક્ઝામ્પલ છે જોઈએ. કોઈ સપાટી પર રાખેલી કાંકરાને ધક્કો મારતા તે સપાટી પરથી થોડુંક અંતર કાપે છે. માની લો આવું એક સપાટ સપાટી છે સપોઝ. હવે અહીંયા શું કરવામાં આવે છે? એક રીસો કાંકરો છે. એ રીસા કાંકરાને તમે આ પ્રમાણે ધક્કો મારશો. ધક્કો મારશે તે કાંકરો અહીંયાથી પહેલાં અહીંયા આ સ્થાન પર હતો, હવે ત્યાંથી તે આ સ્થાન પર થોડું આગળની તરફ શું છે? મૂવ થવા લાગશે. તો પહેલાં એ કાંકરાનું સ્થાન અહીંયા હતું. ધક્કો મારવાથી તે કાંકરો હવે આ જ તરફ ગયો. તો હવે તમે કહો તેના સ્થાનમાં ચેન્જ થયું, બદલાવ આવ્યો? હા. તો વિજ્ઞાનની પરિભાષા અનુસાર તેના પર કાર્ય થયું તેમ કહેવામાં આવે છે. કોના પર કાર્ય થયું? કાંકરા પર કાર્ય થયું, એટલે કે નાના પથ્થરના ટુકડા પર કાર્ય થયું. ઓકે, યસ. ટૂંકમાં થયું છે. તો અહીં કાંકરા પર બળ લાગ્યું જેનાથી કાંકરો થોડુંક સ્થાનાંતર થઈ શક્યો અને આ સ્થિતિમાં કાર્ય થયું છે તેમ કહેવામાં આવે છે. એક છોકરી છે, કોઈ ટ્રોલીને ખેંચે છે અને ટ્રોલી થોડુંક અંતર કાપી દે છે. છોકરીએ ટ્રોલી પર બળ લગાડ્યું અને તેનું સ્થાનાંતર થયું, એટલે તેના પર કાર્ય થયું છે તેમ કહેવામાં આવે છે. એક વિદ્યાર્થી પુસ્તકને થોડે ઊંચે સુધી ઉપાડે છે. આવું કરવા માટે તેને બળ લગાડે છે, પુસ્તક ઊંચું પણ જાય છે. એટલે પુસ્તક ઉપર બળ લાગ્યું ને પુસ્તક ગતિમાન થયું, એટલે કાર્ય થયું કેમ કહેવાય છે? હા. તો દેખો એક સરળ ભાષામાં, અત્યારે પુસ્તક મારા હાથ પર આટલી પોઝિશન પર છે, મારી હાઇટ પ્રમાણે. પુસ્તક પર હું બળ લગાડું છું અને પુસ્તકને ઉપરની તરફ ઉચકું છું. તો તમે જોઈ શકો કે પુસ્તક પહેલાં અહીંયા હતું, હવે પુસ્તક ગતિ કરવા લાગ્યું. ઓકે, બળ લાગ્યું અને હવે તેનું સ્થાન આટલામાં જ છે. તેનો અર્થ એવું કે પુસ્તક પર શું થયું છે? કાર્ય થયું છે તેમ કહેવામાં આવે છે.
ઉપરના અવદાનોને ધ્યાનપૂર્વક જોતા સ્પષ્ટ થાય કે કાર્ય થવા માટે બે શરતોનું પાલન થવું જોઈએ. એક તો પદાર્થ પર કંઈક બળ લાગવું જોઈએ અથવા તો પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ. પદાર્થ પર બળ લાગે એટલે ફોર્સ અથવા પદાર્થનું સ્થાનાંતર થવું જોઈએ એટલે કે પદાર્થનું સ્થાન ચેન્જ થવું જોઈએ. હવે આપણને કહ્યું છે, જુઓ, એક બળદ કોઈ ગાડાને ખેંચી રહ્યો છે. ગાડું ગતિ કરે છે અને ગાડા પર બળ લાગી રહ્યું છે. ગાડું થોડું અંતર કાપે છે. શું તમારા માટે આ સ્થિતિમાં કાર્ય થયું? હા. તો જવાબ શું આવશે? હા. સાથે આપણને આગળ જણાવ્યું છે, શું છે? એક પરિમાણમાં અચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. એક પરિમાણમાં અચળ બળ વડે થતા કાર્યનું સૂત્ર મેળવો. તો પદાર્થ પર લાગતા બળના મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય તે સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થના થયેલા સ્થાનાંતરના મૂલ્યમાં ગુણનફળને પદાર્થ પર થતું કાર્ય કહેવામાં આવે છે. તો કાર્ય કોને કહેવાય? પદાર્થ પર લાગતા બળના મૂલ્ય, તે બળનું મૂલ્ય અને બળ જે સમયગાળા દરમિયાન લાગતું હોય છે એટલે કે સમય, એ સમયગાળા દરમિયાન બળની દિશામાં પદાર્થે થયેલા સ્થાનાંતર, એટલે પદાર્થે કઈ દિશામાં સ્થાનાંતર થયું, ચેન્જ થયું, એના મૂલ્યના ગુણનફળને પદાર્થ પર થતું કાર્ય કહેવામાં આવે છે. આગળ આપણને જણાવ્યું છે